શાંતિ. ઓમ. ખૂબ સુંદર મજાના આજના દિવસે આપણા સૌનું મળવાનું થયું છે. તમે એમ કહેશો કે બેન, આજથી તો ભારે દિવસો શરૂ થયા. વિદ્યાર્થીઓની પરીક્ષા, બાળકોની બોર્ડ અને ચિંતા મા બાપને, અને છતાંય આટલી સારી સંખ્યામાં આપ સૌ અહીં આવ્યા છો એ આપની આધ્યાત્મિકતા પ્રત્યેની રુચિ અને પોતાની જાત પ્રત્યેની જવાબદારીને ખૂબ સરસ રીતે પ્રગટ કરે છે. બહેનો, આપણે સૌ આજે મળ્યા છીએ ખૂબ સારા વિષયને લઈને. નારી બને જગ કલ્યાણી. ઘર કલ્યાણી નહીં, પરંતુ જગ કલ્યાણી. બહુ મોટો અને બહુ ગુહ્ય વિષય છે આજનો. આ સંસારનું કલ્યાણ જો ઇતિહાસને જોઈએ ને તો નારીઓએ જ કર્યું છે. જ્યાં પણ તમે જોશો, દરેકે દરેક ક્ષેત્રની અંદર એ શુભ, એ કલ્યાણ એ બહેનો અને માતાઓ દ્વારા થયું છે. ચાહે શિવાજીના સ્વરૂપમાં જીજીબાઈ હોય, ચાહે યશોદાના સ્વરૂપમાં એ માતા શ્રી કૃષ્ણની હોય, ચાહે આ ભારત દેશની ધરોહર જેના હાથમાં હતી તેવી ભારતની એ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હોય, કે રાષ્ટ્રપતિ તરીકે પદ શોભાવનારી દ્રૌપદી મુર્મુજી હોય, દરેકે દરેક ક્ષેત્રની અંદર નારીએ પ્રગતિમાં હરણફાળ ભરી આપણે સૌ જાણીએ છીએ. અને ભૂતકાળ અને ઇતિહાસને તો આપણે ચલો વર્ણવીએ, પણ હું તો આજના સ્ટેજને કહું છું. અહીંયા જે આપ દેવીઓને, જે નારી શક્તિઓને જોઈ રહ્યા છો ને, પ્રત્યેકની અંદર અમારી બાજુમાં બેન બેઠા છે. જે કામ પુરુષો કરી રહ્યા છે, નોટરી તરીકેનો, વકીલાતનો, આજે અમારા બહેન નહીં, કેટલું સરસ. આખો ભારત દેશ જેમને ઓળખે, ખાલી સુરત નહીં, ધર્મનંદન ડાયમંડ, લાલજીભાઈ બધા ઓળખે, પણ લાલજીભાઈને પેટ પૂજા કરાવનાર મારી બાજુમાં દેવી વિરાજમાન છે, અન્નપૂર્ણામાં, નીમુબેન. રામકૃષ્ણ એક્સપોર્ટ સમગ્ર વિશ્વમાં જેનું નામ છે, પણ એ રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ પણ અધૂરા છે ચંપાબેન વગર. આજે એમના માટે તાલીઓ પાડીએ. કોનો કોનો હું પરિચય આપું ને કોનો ના આપું. સૌથી ગુપ્ત રતન તો આપણા પૂર્વ મેયર આદરણીય અસ્મિતાબેન શિરોયા. એમને નીચે જ બેસવું હતું, પરંતુ આગ્રહ કરીને એમને ઉપર લીધેલા છે. તો આવી વંદનીય પ્રતિભાઓ, ઓમ શાંતિબેન આવો, આપણા દેશમાં, આપણા સુરતમાં અને આપણા સમાજમાં આજે પણ ઝગમગી રહી છે. પરંતુ બહેનો, હું તમારી પાસે આજે 7 પગથિયાં લઈને આવી છું. ખાલી 7 જ સ્ટેપ ચડવાના છે. ભલે આ લેવલે પહોંચીએ કે ન પહોંચીએ, પરંતુ ઘરનું કલ્યાણ, સમાજનું કલ્યાણ અને દેશનું કલ્યાણ, જો આ 7 પગથિયાં ચડી ગયા ને તો નિશ્ચિત સમજી લેજો, લગ્ન મંડપમાં સપ્તવેદી હોય છે ને, 7 કદમ એકબીજાની પાછળ ચાલવાના હોય છે. અહીંયા ખાલી હું તમને 7 જ વાત કહીશા છે, પણ સાંભળીને, તાલીઓ પાડીને, અને છેલ્લે ખૂબ જ સરસ મજાનો પ્રસાદ મળશે. એ પ્રસાદ લઈને જતા નહીં રહેતા, પણ આજે નક્કી કરજો કે મારે આ 7 વાતોને જીવનમાં ચરિતાર્થ કરી અને મારા આ નારીત્વને ગૌરવ પ્રદાન કરવું છે. મારી આ નારી શક્તિને આજે મારે ઉજાગર કરવી છે.
બહેનો, સૌથી પહેલું પગથિયું, દરેક નારી માટેનું પહેલું પગથિયું એ છે સંસ્કારી સંતાન. માત્ર સંતાન નહીં, માત્ર બાળકને જન્મ આપી દેવો એ નહીં બહેનો, એ તો 84 લાખ યોનિઓ આ કરી જ રહી છે. આપણી આજુબાજુમાં કેટલી બધી યોનિઓ છે, એ સંતાનોને જન્મ નથી આપતા? હા કે ના? તમે કંઈક આમ હોકારો કરતા રહો તો મને લાગે કે સાંભળો છો બધા. હા, એ બધા જ સંતાનોને જન્મ આપે છે, પરંતુ સંસ્કારી સંતાન એ નારત્વનું પહેલું પગથિયું છે. ઘરની અંદરનું જે બાળક છે ને, એ સંસ્કાર ક્યાંથી શીખે છે ખબર છે? સ્કૂલમાંથી શિક્ષણ મેળવે છે, પણ ઘરમાંથી સંસ્કાર મેળવે છે. જો એ આપને રોજ ટીવી જોતા, આખો દિવસ મોબાઈલ જોતા, કોઈને ને કોઈ વ્યર્થ વાતો કરતા જોશે ને, તમારે એને શીખવવું જ નહીં પડે, એ મોટું થઈને આ જ કરશે. આપણે એને કદી નહીં કહી શકીએ કે બેટા મોબાઈલને મૂકી દે, કારણ કે એણે આપણને જોયા છે. જો હું મારા સંતાનને સંસ્કારી બનાવવા ઈચ્છું છું, તો એ સંસ્કાર પહેલાં હું મારી જાતમાં, મારા સ્વયંમાં ચરિતાર્થ કરું. બોલો બહેનો, હા કે ના? હા. આજકાલ આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે બાળકો જન્મે 2-3 વર્ષના થાય અને એને મોબાઈલ જોઈએ જ છે. આ વાત સાચી છે કે ખોટી છે? એને ખવડાવવું હોય તોય હાથમાં મોબાઈલ આપવો પડે, એને કાંઈ ને એને કાંઈ દૂધ પીવડાવવું હોય કે ઊંઘાડવું હોય તોય મોબાઈલ આપવો પડે. શા માટે? બહેનો, એ બાળક જ્યારે ગર્ભમાં હતું ને, ત્યારે આ સંસ્કાર એ લઈને આવ્યું. એ 9 મહિના સુધી આપણે નવરા પડ્યા અને હાથમાં મોબાઈલ લીધેલો, એટલે જન્મતાની સાથે એ મોબાઈલ લેતા શીખ્યું છે. એને કોણે શીખવ્યું? નારીત્વને સફળ કરનારું પહેલું પગથિયું, બહેનો, સૌથી પહેલું પગથિયું એ છે સંસ્કારી સંતાન. જે બાળકને રોજ એની માં કે એના પિતાએ ટાઈમ આપ્યો ને, નિશ્ચિત સમજો એ બાળક ગરુડું થઈ અને એના મા બાપને ટાઈમ આપશે જ. પણ જો અત્યારે આપણે ફ્રી થયા અને આપણા સંતાનને બદલે આપણે ટેલિવિઝનમાં બેઠા, આપણે સંતાનને બદલે કોઈને ને કોઈ પાર્ટીઓમાં બિઝી થયા, આપણે સંતાનને બદલે અન્ય કોઈ જગ્યાએ આપણા સમયને આપ્યો, એ મોટા થઈ અને કોઈ સારું વૃદ્ધાશ્રમ શોધશે. ટાઈમ નહીં આપે, કોઈ ઘરડા ઘરની અંદર ટ્રાન્સફર, ત્યારે આપણે બાળકનો વાંક નહીં કાઢી શકીએ. અત્યારથી પોતાના સંતાનને સારા સંસ્કારો આપવા માટે સારો એવો સમય આપીએ. આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ થઈ ગયા ડૉક્ટર APJ અબ્દુલ કલામજી. નામ સાંભળ્યું છે ને બધાએ? વિશ્વ પ્રસિદ્ધ રાષ્ટ્રપતિ, જેના નામની આગળ તમે 33 વખત ડૉક્ટર 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 લખી શકો, એટલી બધી એને ડૉક્ટરેટની ડિગ્રીઓ, માનદ ડિગ્રીઓ વિશ્વએ આપેલી હતી. જ્યારે એક વખત એને કોઈ પત્રકારોએ પૂછ્યું કે તમે આટલા મહાન માનવ, મિસાઇલ્સમેન બન્યા, વૈજ્ઞાનિક બન્યા, રાષ્ટ્રપતિ બન્યા ને એક બહુ સારા ઇન્સાન બન્યા, એની પાછળનું કારણ શું? ત્યારે એણે એક જ જવાબ અને એક જ વાક્યમાં આપેલો હતો. એણે કીધેલું, મારી માં. હું જે કંઈ છું એની પાછળનું કારણ મારી માં. માં અભણ હતી. કેરાલાના એક નાનકડા ગામડામાં, રામેશ્વરમની બાજુમાં, એવો એક, આ નાળિયેરીના ઝાડ જુઓ છો ને, આપણી આજુબાજુ છે, આખું કેરાલા નાળિયેરીથી ભરપૂર છે. આ નાળિયેરીના ઝાડ ઉપરના મોટા મોટા પાંદડાઓમાંથી ઝૂંપડું બનાવી અને માં પોતાના બાળકને એમાં રાખતી હતી, અને એમાંથી એણે રાષ્ટ્રપતિ પેદા કર્યા.
આપણે રાષ્ટ્રપતિ ન બનાવી શકીએ તો કંઈ નહીં, એક રાષ્ટ્રને ઉપયોગી બાળક તો બનાવીએ. આ પહેલું પગથિયું બહેનો. બીજું, એક આદર્શ નારીત્વનું જો બીજું પગથિયું હોય ને તો તે છે સંબંધોમાં સુમેળ. સંસ્કાર બાળકોમાં અને સંબંધો પરિવારમાં. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ પરિવાર તૂટી રહ્યા છે. બહેનો, એની જોડતી કડી કોઈ હોય ને તો એ માત્ર અને માત્ર નારી શક્તિ છે. દુનિયાનું એકેય ઘર બે ભાઈઓને કારણે નથી તૂટ્યું. દુઃખ સાથે કહેવું પડે, દુનિયાના ઘરો લગ્ન કરીને આવનારી બહેનો અને માતાઓને કારણે જોડાયા તો પણ એમને કારણે, અને તૂટ્યા તો પણ એમને કારણે. આજે આપણે નક્કી કરીને ઉઠીએ બહેનો, આપણા પરિવારોની અંદર જે આપણા મા બાપ છે ને એ પિયરમાં, અને સાસુ અને સસરા છે ને એ આપણા શ્વસુર ગૃહમાં. દરેક નારીને ભગવાન બે મા બાપ આપે છે. જો તેમને પણ એ મા અને બાપની દ્રષ્ટિથી જોવાના ચાલુ કરી દીધા, નિશ્ચિત સમજી લેજો વિભક્ત કુટુંબો અટકી જશે અને સંયુક્ત કુટુંબો ફરીથી ઉદ્ભવશે. આજથી 25, 30, 40 વર્ષ પહેલાંનો એ જમાનો હતો કે જ્યારે કોઈ ભાઈ એક જ શહેરમાં બીજી જગ્યાએ રહેતો હોય ને તો લોકોને આશ્ચર્ય થાય કે લે, તમે જુદા રહ્યો છો. આ માહોલ હતો. અને આજનો દિવસ કેવો છે? જો કોઈ 18, 20, 22નું પરિવાર ભેગું રહેતું હોય ને તો લોકોને હજી તમે ભેગા છો, હજી તમે ભેગા રહ્યો છો. આશ્ચર્યની વાત. એક મા બાપને છોડી આપણે બીજા મા બાપને ત્યાં આવ્યા છીએ. ભાગ્યશાળી છે નારી રત્નો કે જેને ભગવાન બબ્બે માં અને બબ્બે બાપ આપે છે. આવા ભાવ અને ભાવના સાથે જ્યારે આપણે પરિવારમાં રહીએ છીએ ત્યારે એ પરિવાર સંયુક્ત પરિવાર બને, એ સંબંધો સુખદાયી સંબંધો બને, એ ઘર એક મહેકતો બગીચો બને. આજે દરેક પત્ની એવું ઈચ્છે છે કે મારી ભાભી એ મારા મા બાપની સેવા કરે, પણ કેટલી પત્નીઓ એવી ઈચ્છે છે કે હું મારા એ સાસુ અને સસરાની સેવા કરું. ઈચ્છો છો ને તમે બધા? શું ઈચ્છો કે મારા ભાભી મારા મા બાપને બહુ સારી રીતે સાચવે. આ હું ઘરની વાત કરું છું. ભલે હું આશ્રમમાં રહું છું, પરંતુ આ ઘરની સમસ્યાઓ અને ઘરની વાતો લઈ અમારી પાસે મા બાપ આવે છે, અને એમના દિલના ઉભરા આજે હું તમારી પાસે રાખી રહી છું. બહેનો, મારી યાદ રાખજો એક વાતને, જિંદગીભર નહીં ભૂલતા. અત્યારની સેવા એ ભવિષ્યનું વાવેતર અને ઉપજ છે. આ હકીકત કહું છું તમને. એક વખત આપણે ગરડા થવાનું છે. એક વખત આપણે પણ વૃદ્ધ બની અને કોઈના સાસુ સસરા બનવાનું છે. જો એ સંબંધોની સુવાસ આજે મેં નહીં પ્રસરાવી હોય, ઘટપણમાં કયો દીકરો એની પત્ની સાથે મારી જોડે રહેવા તૈયાર થશે? અમે જે સોસાયટીમાં રહીએ છીએ ને, સૈફી સોસાયટી, એક દીકરો અને વહુ અહીંયા રહે છે, ભાડે રહે છે. એના ઘરડા મા બાપ અહીં નજીકમાં જ સુમુલ ડેરી રોડ છે. 3 દિવસ છે નહીં, હમણાં શિવરાત્રિના દિવસે જ એમને ખબર પડી કે અહીંયા બ્રહ્માકુમારી આશ્રમમાં ખૂબ સુંદર મજાના મહાદેવને સજાવ્યા છે, દર્શન કરવા આવ્યા. મને કે બેન, અહીંયા ભગવાનના દર્શન કરું અને કે સોસાયટીમાં અહીંયા જ મારો દીકરો રહે છે, એ દીકરાને મોઢું જોતી જાઉં. મને એની વાતમાં રસ પડ્યો. મેં એમને પૂછ્યું, શું વાત છે વા? તો કે હા, એકનો એક જ દીકરો છે, પણ એની ઘરવાળી અમારી સાથે રહેવા તૈયાર નથી.
હું અને મારા પતિ બહુ જ ઘરડા બેન, બહુ જ મને લાગે 77-78 વર્ષની ઉંમર હશે. એમની આંખોમાં જે કરુણા વહેતી હતી, એની આંખોમાં એના દીકરા પ્રત્યેનો જે પ્રેમ વરસતો હતો, ખરેખર જોઈને હૃદય ગદગદ થાય આપણું. બહેનો, આપણે કદી આ કામ ન કરીએ. દીકરાને મા સાથે રહેવું છે, પણ પત્નીને સાસુ સાથે રહેવું નથી. એ સાફ કહી દીધું છે કે કાં તું માને સાથે રાખ, કાં મને રાખ, બેમાંથી એકને પસંદ કર. બહેનો, બીજું પગથિયું છે સુમેળ ભર્યા સુખદાયી મધુર સંબંધો દરેકની સાથે. ત્રીજું પગથિયું, તમે બહુ પ્રેમથી ને ધ્યાનથી સાંભળો છો ને એટલે કહું છું, હં, બાકી આવી ડાઈ સલાહ અત્યારે કોઈને અપાતી નથી. સાચી વાત છે ને બેન? હા, આ વકીલ સાહેબ બાજુમાં બેઠા જ કે છે બેન આ બધા અનુભવો મને છે. બહેનો, ત્રીજું પગથિયું એ છે સાદગીપૂર્ણ જીવન. સાદગીપૂર્ણ. ઘરની જેટલી કમાણી હોય ને એટલા ખર્ચા જો કરીએ ને તો ઘર એ ભાગવત બને. અને ઘરની જેટલી કમાણી હોય, કમાનારની જેટલી તાકાત હોય, એનાથી વધારે કરીએ ને તો રામાયણ બને. ખરી વાત છે. રામાયણ અને ભાગવતમાં આ તો ફરક છે. હમણાં હું હરિદ્વાર ગયેલી, બહુ જ સરસ મજાનું પ્રેમ મંદિર હમણાં બન્યું છે. છેલ્લા 1.5-2 વર્ષથી આખું ભારત દેશ ઉમટે છે જોવા માટે. ભાગવતના એક પ્રસંગોને મૂર્તિનું સ્વરૂપ આપ્યું છે. મૂવિંગ સ્ટેચ્યુ બધા જ. તમને જ્યાં જુઓ ત્યાં એ ભાગવતની પ્રેમ લીલાઓ જોવા મળે. બહેનો, આપણે આપણા ઘરને આવું કરવું છે. રામાયણ નહીં. જીદ પકડીને બેઠા નહીં, મારે તો એ સોનાનું હરણ જોઈએ એટલે જોઈએ જ. આ બોમ્બે માર્કેટમાં જાઓ ને, કેટલાય સોનાના હરણાઓ લટકે છે. પેલા ભાઈ આપણને ના પાડે, બેન આ 4,000ની સાડી ના પોસાય, ને આપણે એમ કહીએ ના મારે જોઈએ જ ગમે તેમ કરીને. તો એ રામાયણનો એ જ પ્રસંગ છે. ત્યાં હરણું હતું, અહીંયા એ સાડી છે. એ ઘરની અંદર દુઃખનો રાવણ, અશાંતિનો રાવણ અને ક્રોધનો રાવણ આવ્યા વગર રહે નહીં. ત્રીજું પગથિયું ચડી જઈએ, સાદગીપૂર્ણ જીવન. બહેનો, એક વાત સમજી જજો કે જ્યાં કમ્પેરિઝન છે ને, તુલના, ત્યાં પીડા છે. કોઈ દિવસ કોઈ પણ ચીજ માટે ક્યારેય પાડોશી સાથે કે અન્ય સાથે તુલના ન કરીએ. એના ઘરે 52 ઇંચવાળું આવ્યું એટલે હવે આપણું 36 ઇંચવાળું નકામું. શું? હા 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 હા, કેટલી બેન આ હોશિયાર સબાદ જુઓ. બહેનો, આમાંથી રામાયણો થાય છે. આમાંથી રામાયણ થાય છે. બહુ વર્ષો પહેલાંનો એક નાનકડો પ્રસંગ તમને કહું. મુંબઈની અંદર એક કાકા, ઘરડા કાકા, રોડ ઉપર ઊભેલા અને એટલી બધી કારો દોડ્યા જ કરે. કાકાને થયું આટલી કારો. એણે એક કારવાળાને ઊભા રાખ્યા. એમને એમ કે કાકાને લિફ્ટ જોઈએ છે, એટલે ઘરડા માણસ એકલા હતા એટલે કારવાળાએ ઊભી રાખી. અને કાકાએ ગાડી ઊભી રાખીને, ગામડાના હતા, ભોળા ભાવે પૂછ્યું, પેલા કારવાળા ભાઈને પૂછ્યું કે હે ભાઈ, તમારે મુંબઈમાં આટલી બધી ગાડીઓ? તો કે હા, અમારે મુંબઈમાં ડગલાબંધ ગાડી. પછી કાકાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તમારી આ ગાડી જૂની ક્યારે થાય? તો કારવાળો હોશિયાર હતો, એણે કીધું પાડોશીને ત્યાં નવી આવે ને એટલે. બસ આ હાલત એ આજે ઘરની થઈ ગયેલી છે. એમને ત્યાં નવું આવ્યું એટલે મારું કેવું થઈ જાય? જૂનું. અને આમાંથી બેનો રામાયણો ઉત્પન્ન થાય છે. આ ત્રીજું પગથિયું ચડી જઈએ, એ છે સાદગીનું. વસ્ત્રોમાં સાદગી, સાધનોમાં સાદગી, જીવનમાં
સાદગી. અને જ્યારે આ સાદગી હશે ને ત્યારે સુખના ખોલ, સુખની કળીઓ, સુખની સુગંધો એ આપણા ઘરમાં પ્રસરશે. એક વાત હંમેશા યાદ રાખજો, સાધનોથી સુખ નથી, પરંતુ અંદરની સમજથી સુખ છે. સમજથી. ચોથું પગથિયું, તમને ચડવા ગમે છે ને, ધીરે ધીરે ચડતા રહેજો. ચોથું પગથિયું છે અને તે છે સાત્વિક ખોરાક. સાત્વિક. બહેનો, ઘરમાં જે ભોજન બનાવો છો ને એ ભોજન નથી, એ પ્રસાદ છે. જો એ ભગવાનને યાદ કરતા કરતા બને ને તો. મારા દાદીમાં હતા, મને યાદ છે, ગરડા દાદીમાં. એ જમાનામાં ઘંટીઓ નહોતી નીકળી. અમે ગામડામાં હતા અને આટલી પથ્થરની ઘંટીઓ તમે જોઈ હશે, આમ દળતા જાય. રોજનું તાજું દળેલું ખાવાનું, રોજ રોજ સવારે 5:30 5 વાગે ઉઠી ગયા હોય અને બહુ જ સરસ મજાના પ્રભાતિયા ગાતા ગાતા. એટલા સુંદર એ પ્રભાતિયા હોય કે આપણને સાંભળવા ગમે. અમે દાંતણ, આ બ્રશ એ પછી નીકળ્યા, આમ દાંતણ કરતા કરતા એ સાંભળતા હોઈએ. અને આખા ઘરની અંદર બધાના મનમાં એ જે પવિત્ર વિચારધારા, એ જે ચરિત્રના ઝરણાઓ ફૂટ્યા ને એ દળવાના સમયે ગવાતા પ્રભાતિયામાંથી છે. બહેનો, મારો તમને એક પ્રશ્ન છે. તમારામાંથી કેટલા બહેનો એવા હશે કે જે ભોજન બનાવતા ટીવી જોતા હોય, વ્યર્થ વાતો કરતા હોય, તારી મારી કરતા હોય, આ બધાથી મુક્ત રહીને પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા, ભગવાનને યાદ કરતા કરતા ભોજન બનાવે એવા કેટલાક બહેનો છે? શું આ તો બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો હાથ ઉપાડે, તમે નહીં. તમે તો બધા કરો જ છો, મને ખબર છે. કેમ કે રોજ નીમુબેન રોજ ટ્રેનિંગ આપીએ છીએ એમને કે પ્રભુને યાદ કરતા કરતા શિવ બાબા શિવ બાબા શિવ બાબા કહેતા ભોજન બનાવ. બાકીના બહેનો કંઈ નહીં, હવે હાથ નહીં ઉઠાવડાવું, પણ બહેનો એક વાત યાદ રાખજો, પરમાત્મા એ પરમ કૃપાળુ, એણે અનેક વખત કહ્યું છે કે તમે મને જે સમયે, જે સ્થાને, જે સ્વરૂપે યાદ કરો છો ને, હું ત્યાં હાજર હોઉં છું. હું ત્યાં હાજર હોઉં છું. બહેનો, આ ઈશ્વરની ગેરંટી છે. એ પરમાત્મા કોણ છે, એ શું કરી રહ્યા છે, કેવી રીતે એ હાજર રહે છે અને કેમ એને બોલાવવા, એના તો આવતીકાલથી અમે પ્રેક્ટિકલ કોર્સ શરૂ કરી રહ્યા છે, ટ્રેનિંગ કોર્સ. તમને બધાને ખુલ્લું નિમંત્રણ છે ને, બિલકુલ વિનામૂલ્યે છે આ. પણ બહેનો, રોજ ભગવાનને પહેલાં 2 મિનિટ યાદ કરીને ત્યાર પછી ભોજન બનાવવાની શરૂઆત કરો. અને એક વાત યાદ રાખો, દર શનિવાર અને રવિવારે જે ઘરે બનાવવાનું જ નહીં, એ જે પ્રથા પડી છે ને એને આજે અહીંયા છોડીને જાઓ. કંઈક દાન તો આપવું પડશે ને, ખાલી હાથે થોડું જવાય. તો અમે તમારી પાસે રૂપિયા કે પૈસાનું દાન તો નથી લેવાના, પણ સંકલ્પોનું દાન. આજે નક્કી કરીને જાઓ કે મારે મારા સંતાનોને એ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, લારી હોટલનો, પાણીપુરીનો કે અન્ય પીઝા બર્ગરનું ભોજન નથી આપવું. બહેનો, યાદ રાખજો, જેના સંતાનોના પેટમાં એ લારી હોટલના જ ભોજનો ગયા છે ને, એના બાળકો કદી પણ મોટા થઈ અને ચરિત્રવાન બને શક્ય જ નથી. કારણ કે આપણા પૂર્વજો સાફ કહીને ગયા, જેવું અન્ન તેવો ઓડકાર, જેવું પીશો પાણી તેવી મુખમાંથી નીકળશે વાણી. આ બધી કહેવતો ખોટી નથી, આ હકીકતો છે. 5મું પગથિયું
બહુ જ સહેલું છે, પણ તમને ગમે એવું છે. અને એ છે બહેનો પોતાના ઘરની અંદર પ્રતિદિન સાધના. રોજ થોડો સમય સવારે, સાંજે, રાત્રે સૂતી વખતે આ 3 ટાઈમ સાધના માટે જરૂર ફાળવો. હું તમને લેખિત ગેરંટી આપું છું કે જેના ઘરમાં રોજ મેડિટેશન થાય એના ઘરમાં કદી પણ તમો પ્રધાનતા, કદી પણ ભટકતી આત્મા, કોઈ પણ પ્રકારની ઇવિલ સ્પિરિટ, એક છે ઇવિલ સોલ જે અકાળે દેહ છોડે છે ને, આજે એનું પણ બહુ મોટું વિશ્વ બનતું જાય છે. અને બીજી છે ઇવિલ સ્પિરિટ. ઇવિલ એટલે ખરાબ અને સ્પિરિટ એટલે તાકાત, શક્તિ. આપણા ઘરમાં જ્યારે કોઈ આવે છે ને ત્યારે એ એમના વિચારો પણ ઘરમાં છોડીને જતા હોય છે. આખી તરંગોની દુનિયા છે, વાઇબ્રેશનનું વર્લ્ડ છે. જેવા વિચારો આપણા ઘરમાં એમણે છોડ્યા એવું વાતાવરણ બનતું હોય છે. પણ જે ઘરમાં દિવસમાં 3 વખત, કમસે કમ 3 વખત મેડિટેશન થાય એ ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુદ્ધ અને સાત્વિક રહે. મેડિટેશન એ સફાઈ છે. ઘરમાં રોજ સફાઈ કરો ને, કચરો તો રોજ આવતો જ હોય. તમે 2 વાર 3 વાર ઝાપટીને ઘર સાફ કરો છો, પરંતુ વૈચારિક સફાઈ એ ક્યાં કરીએ છીએ? એ નથી થતી. તો આપણા ઘરને દિવસમાં 2 થી 3 વાર આ મેડિટેશનથી સાફ કરીએ. કાલથી જ બહેનો, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ના જવાય. તો આવતીકાલથી જ જે આ મેડિટેશનના 7 દિવસના કોર્સ શરૂ થઈ રહ્યા છે એનો લાભ જરૂરથી લેજો. 6ઠી વાત, અને એ છે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એટલે હેલ્થ. હું મોટા ભાગની બહેનોને જોઉં છું, ઘર માટે જિંદગી સમર્પિત કરી દે અને પોતાના માટે કોઈ જ ટાઈમ નહીં. બહેનો, આ સમર્પણ ભાવ નથી, પરંતુ આ સમજની કમી છે. રોજ થોડો સમય પોતાના માટે ફાળવો, ચાહે વોકિંગનો હોય, ચાહે પ્રાણાયામનો હોય, ચાહે કસરતનો હોય, ચાહે તે પોતાના શારીરિક સ્વાસ્થ્યનો હોય. શા માટે? દિવસે ને દિવસે જે રોગ વધી રહ્યા છે ને દુનિયાની અંદર, એવા અસાધ્ય રોગ છે, અને એ રોગની બાહ્ય દવાઓ નથી. એ રોગની દવા એ આંતરિક શુદ્ધિકરણ છે. સ્વાસ્થ્યનું આ 6ઠું પગથિયું રોજ ચડો, રોજે. આજે નક્કી કરીને ઊભા થાઓ કે મારે મારા માટે દિવસનો થોડોક સમય જરૂર ફાળવવો છે. આ મારા સામે બેઠેલા બહેનો જુઓ, બધા સામેના બંગલાઓ છે ને, આ પાછળની લાઈન આખી તે છે. હું રોજ સવારે એમને જોઉં, પોતાના માટે ટાઈમ કાઢશે જ. રોજ ફાળવવાનો. સ્વાસ્થ્યનું 6ઠું પગથિયું છે. અને છેલ્લું અને 7મું પગથિયું એ છે સાત્વિક જીવનશૈલીનું. સ્વાસ્થ્ય શરીર માટે જરૂરી છે, પણ સાત્વિક જીવનશૈલી એ આંતરિક સ્થિતિ માટે, અંદરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અંદરનું સ્વાસ્થ્ય એટલે તમે કહેશો, બેન અંદરના સ્વાસ્થ્યનો શું અર્થ થાય? ચિંતા એ અંદરની બીમારી, આવેશ એ અંદરની બીમારી, ક્રોધ એ અંદરની બીમારી, અનિદ્રા એ અંદરની બીમારી. આની દુનિયામાં કોઈ દવા જ નથી. છે તમને કોઈ મેડિકલ સ્ટોરમાંથી મળી? કે ક્યાં આપણે જઈને પૂછીએ કે ભાઈ બહુ ગુસ્સો આવે ને ત્યારે કઈ દવા લેવી, 2 ગોળીઓ આપો ને? કોઈ ડૉક્ટર નથી શોધી શક્યો. અને તેની એકમાત્ર દવા એ આ છે મેડિટેશન. આ 7મું પગથિયું ચડવું હવેના સમય પ્રમાણે અતિ આવશ્યક છે બહેનો. કારણ કે આપણો ક્રોધ એ ઘરને નથી સળગાવતો, એ લોકો ટેવાઈ જાય છે.
આપણા ગુસ્સાથી, એ તો બોલ્યા કરે, બોલવા દો, હા, એમને અસર નથી થતી. પણ આપણા ક્રોધથી આપણા બ્રેઇનના સેલ્સ ડેમેજ થાય છે. આપણી મસ્તિષ્કની જે શક્તિઓ છે ને એ બળે છે, અંદરથી એ જ્ઞાન તંતુઓ બળતા જાય છે. આપણા અંદરના આવેશની અસર એ આપણા હાર્ટ ઉપર, આપણી કિડની ઉપર, આપણા ફેફસા ઉપર, આપણા લીવર ઉપર થઈ રહી છે, આપણે જાણતા જ નથી. અને આ બધાની દવા, આ આંતરિક સ્વાસ્થ્યની દવા એ મેડિટેશન છે. આવતીકાલથી માત્ર 7 જ દિવસ માટે, હમણાં તમને કવિતાબેને કહ્યું ને કે આપણો બહુ નાનકડો પ્રોગ્રામ છે, લાંબો નથી. અહીંયાથી ઉઠશો ને એ પવિત્ર સ્થાને જરૂર જઈને આવજો. કાલથી 7 દિવસ માટે કોઈ ચાર્જ કે કોઈ ફી વગર આ સપ્તાહ કોર્સનું આયોજન કરેલું છે. આ મેડિટેશનના કોર્સ છે. એકવાર શીખી લો, પછી આગળ વધવું ન વધવું, કરવું ન કરવું એ આપણી મરજીની વાત છે. પણ એક વખત શીખેલા આ સપ્તાહ કોર્સ તમારી વિચારધારાને બદલી નાખશે, તમારા જીવનની અંદરની સમસ્યાઓનું સમાધાન આપશે, તમને પોતાને અનુભવ કરાવશે કે ના, જિંદગીમાં કંઈક આવી દ્રષ્ટિકોણથી પણ હવે જીવવા જેવું છે. તો જરૂરથી આપ સૌ અહીંયા સુધી તો આવ્યા છો, પરંતુ ભગવાનના પવિત્ર સ્થાનની આવતીકાલથી 7 દિવસની સપ્તાહ બેસી રહી છે, તેમાં પણ આપ પોતાની જાતને જોડશો. છેલ્લે હું આપ સૌને એટલું જ કહીશ, બહોત ગઈ થોડી રહી. બહોત ગઈ, જિંદગીના કેટલા બધા વર્ષો જતા રહ્યા. બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય. શિવ કહે સુન આત્મન, ક્यों વ્યર્થ સમય ગવાય. શા માટે પોતાની જિંદગીના વર્ષોને આપણે હવે વ્યર્થ ગળાવીએ? તો આવી શુભ ભાવના અને શુભકામના સાથે ફરીથી આપ સૌને કાલથી પધારવાના ઈશ્વરીય નિમંત્રણ સાથે ઓમ શાંતિ. બેને